નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ધોરણ 6નું કયા વિષયનું ધોરણ 6નું ગણિત વિષયનું એકમ કસોટીનું જે પેપર લેવાનું છે તેના માટે આપણે અગત્યનું એટલે કે મોડલ પેપર લઈને આવી ચૂક્યા છીએ. તારીખ છે 31/8/2024 અને કુલ ગુણ હશે મિત્રો 25 ગુણનું તમારે પેપર રહેવાનું રહેશે. આમાં વધારાના ક્વેશ્ચન લીધેલા છે આપણે, તમારે ત્યાંથી સારી એવી પ્રેક્ટિસ થઈ જાય. તો મિત્રો, સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અંત સુધી પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈજો. તો આપણે હવે શરૂ કરી દઈએ. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો 1 ગુણ. તો એમાં પહેલું છે 500 ને રોમન પદ્ધતિમાં ખાલી જગ્યા લખાય છે. તો 500 ને રોમન પદ્ધતિમાં ખાલી જગ્યા લખાય છે. તો એમાં આપણો આન્સર છે ડી. શું? ડી, એટલે કે ડી સ્વરૂપે લખાય છે. જેમ કે એક્સ બરાબર 10 થશે. આપણે LCDM યાદ રાખવું, LCDM. આ 50, સી એટલે 100, ડી એટલે આપણે જોઈએ તો 500 અને એમ એટલે કે 1000. તો આવી રીતે તમારે કરવાનું રહેશે LCDM. તો આવી રીતે રોમન અંકનું યાદ રાખવાનું છે સાહિત્ય મિત્રો, જોઈ લેવું. બીજા નંબરનો ક્વેશ્ચન છે, રોમન સંખ્યા લેખનમાં કુલ કેટલા સંકેતોનો ઉપયોગ થાય છે? તો 7 સંકેતોનો ઉપયોગ થાય છે. કેટલા? 7 સંકેતોનો ઉપયોગ થાય છે. આન્સર છે 7. આમાં આન્સર છે ડી. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન. પછી છે આપણે જોઈએ તો 2,58,734માં સંખ્યામાં 8 અને 7ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થશે? 8 અને 7ની સ્થાન કિંમતનો તફાવત. તો 8 પછી 8 હોય એની જેમ શૂન્ય મૂકી દેવા. 7 હોય તો 700. તો 8માંથી આપણે જોઈએ તો 780,000માં 700 માઇનસ કરશો તો જવાબ આવશે 7300. કેટલો જવાબ આવી જશે મિત્રો? જવાબ આવી જશે 7300. આનો જવાબ આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન છે ચોથા નંબરનો ક્વેશ્ચન. 4,578નું હજારના આધારે આસન મૂલ્ય ખાલી જગ્યા છે. 4,578નું હજારના આધારે આસન મૂલ્ય કેટલું રહેશે? તો આપણે જોઈએ તેમાં આપણો આન્સર રહેશે 5,000. આન્સર રહેશે કેટલું? 5,000 આપણો આન્સર આમાં રહેશે. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન. 7 8 - 3 તો કેટલા થશે? એમાં જવાબ આવશે મિત્રો 35. કેવી રીતે? અહીં 7 છે, ગુણાકારમાં છે. 8 - 5 તો 8 - 3 તો 5 થશે. 7 × 5 = 35. તો આપણો જવાબ આવી જશે મિત્રો, સારો એવો જવાબ આવી જશે 35. પછી આગળનો ક્વેશ્ચન છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન. પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ સંખ્યા બને? તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ સંખ્યા બને છે? એમાં આપણો જવાબ આવશે 0. પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 એમ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ રહેલી છે. પછી 0 એમાં ઉમેરી ગયો તો આ સુધી પૂર્ણ સંખ્યા થઈ જાય. કેવી? આ પૂર્ણ સંખ્યાઓ થઈ જશે. તો આવી રીતે પૂર્ણ સંખ્યાઓ શરૂઆત થાય છે. સાતમા નંબરનો ક્વેશ્ચન છે. આપણે જોઈએ તો 799ની તરત પાછળ સંખ્યા કઈ આવશે? તો સંખ્યા આવશે 699. પછી કયો આવશે સંખ્યા? 700 આવશે. અને 699 પહેલાં આવે 698. તો આવી રીતે આન્સર રહેશે. સાહિત્ય આન્સર જોઈ લો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. આઠમા નંબરનો ક્વેશ્ચન છે. 2000ની તરત પાછળની સંખ્યા. તો 2001 આવશે. આપણે જોઈ લીધું કયો આવશે? 2001 આવશે. પછી 1999 છે, 2000 પહેલાં રહેશે. પછી 10,201 પછી ખાલી જગ્યા 8,000. તો એમાં કઈ જશે? આમાં આવી રીતે સંખ્યા આવશે. કયો આવશે? આમાં આવશે લેસ ધેન. કે આવશે ગ્રેટર ધેન આવશે. લેસ ધેન હોય તો આ લેસ ધેન આમ લો, અને આ ગ આવી રીતે થાય તો ગ્રેટર ધેન. તો આવી રીતે આન્સર રહેશે લેસ ધેન આવી જશે. તો જવાબ આવશે આપણો શું જવાબ આવશે? જવાબ આવશે ડી. તો સાહિત્ય મિત્રો આવી રીતે કરી લેવાનું છે. આપણે લાસ્ટ ક્વેશ્ચન છે વિકલ્પવાળો જોઈ લઈએ હવે. સંખ્યા રેખા પર 410 અને 401ની ખાલી જગ્યા બાજુએ છે. તો એમાં જવાબ આપણો આવશે જમણી બાજુએ રહેશે. વિડીયોમાં આપણે આગળ વધતા પહેલાં હું તમને મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે, આપણી જ ચેનલ છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને બેલ આઇકન પણ દબાવી દેવું. અને લિંક તમને કોમેન્ટ બોક્સમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અબાઉટમાં પણ મળી જશે. તો આખવાડા લેક ભાવનગર મિત્રો એનો વ્લોગ છે. આમાં કંટ્રોલ અને ડ્રેગન ફ્રૂટ વિશેનો આપણો વ્લોગ બનાવેલો છે. તો આ ચેનલને પણ આ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આપણે વિડીયોમાં મિત્રો હવે આગળ વધી જઈએ. તો મિત્રો, આપણે હવે આગળના ક્વેશ્ચન જોઈએ તો આપેલ વિધાન ખરું છે ખોટું તે જણાવો. દરેકના 1 ગુણ. 5 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા
11,111 છે. તો આ મિત્રો વિધાન કેવું રહેશે? ખોટું રહેશે. આપણે જોઈએ તો 1 0 0 0 0 આપણે જોઈએ તો કેટલું રહેશે? મોટામાં મોટી સંખ્યા આવી તે હોય છે. આ 10,000 છે મિત્રો. રેડી? પછી આ 10,000 આપણે જોઈએ તો એમાં કેટલા આવશે આગળ? 10,000 ને 11,000 થાય. 11,101 નો ભાઈ 11,000 જ હોય એ 5 અંકની સૌથી મોટી સંખ્યા થઈ જતી હોય છે. કે આ કેટલી છે મિત્રો? આ કેટલી સંખ્યા છે જુઓ તમે. 5 અંકની થઈ ગઈ મિત્રો. આ સંખ્યા રહેશે. આગળનો ક્વેશ્ચન છે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો આ વિધાન ખોટું છે. સોરી મિત્રો, 100 મીટર તો ખોટું છે. 1 કિલોમીટર બરાબર 1 કિમી બરાબર થશે મિત્રો 1000 મીટર આન્સર રહેશે. કેટલું થશે? 1000 મીટર આન્સર રહેશે. પછી છે 13મા નંબરનો ક્વેશ્ચન. 3 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત 899 છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. પછી છે 14મા નંબરનો ક્વેશ્ચન. 5 અંકોની કુલ સંખ્યાઓ 9999 છે. તો બિલકુલ સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે. તો મિત્રો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય તો એ સાચું છે. કેમ કે 0 1 2 3 4 5 એમ અનંત સુધી અપ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા. અને અહીંથી મિત્રો આ બધી પ્રાકૃતિક છે. આ પ્રાકૃતિક છે. અને આ બધા અહીંથી મિત્રો આ 0 એમાં ગણાય જાય એટલે આ પાછી પૂર્ણ થઈ જાય. અહીંથી બધી આ બધી પાછી પૂર્ણ થઈ જશે. તો આવી રીતે આન્સર રહેશે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા આપણે જોઈ લીધું. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા બિલકુલ સાચું છે. આ પણ સાચું છે. આ પણ સાચું છે. અને આ પણ આ વિધાન સાચા છે. અને પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં કોઈ સંખ્યા નથી. તો બિલકુલ સાચું વિધાન છે. તો આવી રીતે આપણે ખરા ખોટા જોઈ લીધા. આપણે આગળના ક્વેશ્ચન પણ જોઈ લઈએ. હવે એમાં જોઈએ તો માગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ. 4 લીટરના કેટલા મિલીમીટર? તો 4 લીટરના એટલે 1 લીટર એટલે કે 1000 મિલીમીટર. 1 લીટર બરાબર કેટલા? 1000 મિલીલીટર થશે. તો આવી રીતે આન્સર છે તો 4 છે તો 4000. 600 સેમીના કેટલા મીટર થાય? 600 સેમીના કેટલા મીટર થાય? તેમાં આપણો જવાબ આવશે 6 કિલોમીટર. 6 મીટર કેટલા થાય મિત્રો? આપણે જોઈએ તો મીટર તમારે કહેવાના રહેશે. 600 સેમીના કેટલા મીટર થઈ? 6000 આપણે જોઈએ તો 100 સેમી જોઈએ તો 100 સેમી બરાબર 1 મીટર થાય. તો આવી રીતે તમારે કરી લેવું. તો 6000 કેટલા આવી રીતે તો તમારે ભાગ કરી નાખવાનું છે. 60 મીટર થઈ જશે. પછી છે 90 આપણે જોઈએ તો 9000 ગ્રામના કેટલા કિલોગ્રામ? તો 9 કિલોગ્રામ. આવી રીતે મિત્રો તમારે સાહિત્ય મિત્રો કરી લેવાનું રહેશે. આપણે આગળના ક્વેશ્ચન હશે તમે સાહિત્ય મિત્રો જોઈ લો. પોઝ કરીને વાંચી લેવો. પછી અહીંયા આપેલી છે સંખ્યા 2 6 8 4 9માંથી ઉપયોગ કરી 5 અંકની મોટામાં મોટી સંખ્યા. તો 9 પછી 8 પછી 6 પછી 4 ને 2. તો 98,642 સંખ્યા બની જશે. તો આવી રીતે આન્સર અહીંયા આપેલો પણ છે. પછી તે માગ્યા મુજબ જવાબ આપો. અંકો વડે બનતી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા 8 1 6 7 9 4 અને 2 સંખ્યા શોધવાની છે તમારા સાહિત્ય. એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો એક દિવસમાં થતું સ્ક્રૂનું ઉત્પાદન મિત્રો 28,525 હશે. ત્યાં 31 વડે ગુણી નાખ્યા તો જવાબ મળી જશે મિત્રો 87,575નો આન્સર રહેશે. તો આવી રીતે મિત્રો કરી લેવો આન્સર. આગળના ક્વેશ્ચન પણ સાહિત્ય મિત્રો રીડ કરી લો, જોઈ લો. તો મિત્રો સાહિત્ય તમારા બધા જ ક્વેશ્ચન જોઈ લેવાના છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. અને પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવી. અને હેરી બારીયા આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો એને પણ તમારે આપણે જોઈએ તો સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આ બધા ક્વેશ્ચન સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેજો અને પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. સાહિત્ય મિત્રો આન્સર જોઈ લો. બધા જ ક્વેશ્ચનો આઈએમપી એવા ક્વેશ્ચનો આપણે લીધેલા હશે. આની ગણતરી પણ તમારે કરી લેવાની રહેશે. આ પણ સાહિત્ય મિત્રોનો આન્સર જોઈ લો. આઈએમપી ક્વેશ્ચનો છે બધા. પોઝ કરીને મિત્રો સાહિત્ય વાંચી લેજો.
આ પણ સાહિત્ય જોઈ લો. તો આ તો મિત્રો આપણું ધોરણ 6નું મિત્રો ગણિતનું પેપર સાહિત્ય આપણે સોલ્યુશન કરાવેલું છે. સાહિત્ય પૂરેપૂરું પેપર જોઈ લેવાનું રહેશે. તો મિત્રો વિડીયો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.